પ્રશ્નો અને તેના જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 66. બોધાત્મક મનોવિજ્ઞાન કઈ બાબત પર વધુ ભાર મૂકે છે? સાચો જવાબ બી. માહિતીની પ્રોસેસિંગ. સમજૂતી. બોધાત્મક મનોવિજ્ઞાન માનસિક પ્રક્રિયાઓ જેમ કે વિચારવું, યાદ રાખવું અને સમસ્યાઓ ઉકેલવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે માહિતી કેવી રીતે મેળવવામાં આવે છે, પ્રક્રિયા કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરે છે. 67. કયા અભિગમ અનુસાર આપણું મગજ કોમ્પ્યુટરની જેમ તબક્કાવાર, ક્રમિક રીતે માહિતીનું પ્રક્રિયાકરણ કરે છે? સાચો જવાબ એ. બોધાત્મક. સમજૂતી. બોધાત્મક મનોવિજ્ઞાન માહિતી પ્રક્રિયા મોડેલનો ઉપયોગ કરે છે જે સૂચવે છે કે મગજ કમ્પ્યુટરની જેમ માહિતીને તબક્કાવાર પ્રક્રિયા કરે છે. 68. માનસિક દર્દીઓના ઉપચારમાં દવાઓ અને ઇન્જેક્શન કોણ આપી શકે છે? સાચો જવાબ સી. મનોચિકિત્સક. સમજૂતી. મનોચિકિત્સકો તબીબી ડોક્ટરો છે જે માનસિક સ્વાસ્થ્યમાં વિશેષતા ધરાવે છે. તેઓ માનસિક વિકૃતિઓની સારવાર માટે દવાઓ લખી શકે છે. 69. નીચેનામાંથી કોને તબીબી ક્ષેત્રનું જ્ઞાન હોતું નથી? સાચો જવાબ એ. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક. સમજૂતી. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો પાસે માનસિક સ્વાસ્થ્યમાં ડોક્ટરેટ હોય છે, પરંતુ તેઓ તબીબી ડોક્ટરો નથી. તેથી તેઓ દવાઓ લખી શકતા નથી. 70. માનસિક માંદગીના નિદાન, ઉપચાર અને અટકાવ સાથે કોણ સંકળાયેલું છે? સાચો જવાબ સી. ચિકિત્સા મનોવૈજ્ઞાનિક. સમજૂતી. ચિકિત્સા મનોવૈજ્ઞાનિકો માનસિક વિકૃતિઓનું મૂલ્યાંકન, નિદાન અને સારવાર કરે છે. તેઓ નિવારણ કાર્યક્રમો પણ વિકસાવે છે. 71. ડોક્ટર ફ્રોઇડ અને તેના અનુયાયીઓને વિકસાવેલી મનોપચારની પદ્ધતિ દ્વારા માનસિક દર્દીની સારવાર કરતા નિષ્ણાતો એટલે? સાચો જવાબ સી. મનોવિશ્લેષક. સમજૂતી. મનોવિશ્લેષકો મનોવિશ્લેષણનો ઉપયોગ કરે છે, જે સિગમન્ડ ફ્રોઇડ દ્વારા વિકસાવવામાં આવેલી મનોરોગ ચિકિત્સાનો એક પ્રકાર છે. 72. પ્રમાણમાં હળવી એવી આવેગશીલ કે વૈયક્તિક સમાયોજન સમસ્યાનો ઉકેલ શોધતું મનોવિજ્ઞાન એટલે? સાચો જવાબ સી. સલાહ મનોવિજ્ઞાન. સમજૂતી. સલાહ મનોવિજ્ઞાન લોકોને રોજિંદા જીવનની સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે, જેમ કે સંબંધો, કારકિર્દી અને તણાવ. 73. વૈયક્તિક સમસ્યાઓના સંદર્ભમાં પાણી પહેલા પાળ બાંધવાનું કાર્ય કોણ કરે છે? સાચો જવાબ એ. સલાહ. સમજૂતી. સલાહ મનોવિજ્ઞાનીઓ સમસ્યાઓ થાય તે પહેલાં લોકોને તેમની સાથે કામ કરવામાં મદદ કરે છે. 74. માનસિક પ્રક્રિયાઓ અને વર્તનના શારીરિક આધારો વિશે પાયાના સંશોધનો કોણ કરે છે? સાચો જવાબ સી. પ્રાયોગિક મનોવિજ્ઞાન. સમજૂતી. પ્રાયોગિક મનોવૈજ્ઞાનિકો લેબ સેટિંગ્સમાં સંશોધન કરે છે જેથી માનસિક પ્રક્રિયાઓ અને વર્તનના મૂળભૂત કારણોને સમજી શકાય. 75. વર્તનના મૂળભૂત કારણોને પ્રાયોગિક રીતે સમજવાનો પ્રયત્ન કોણ કરે છે? સાચો જવાબ બી. પ્રાયોગિક મનોવિજ્ઞાન. સમજૂતી. પ્રાયોગિક મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ વર્તનના મૂળભૂત કારણોને સમજવા માટે કરે છે.